નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહત રામ 2020માં મેલડી માની અદ્ભુત કૃપા। ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ પણ ખૂબ ભક્તિમાન યુવાન રહેતો હતો। તેના માતાપિતા નાનપણમાં જ સ્વર્ગસ્થ થઈ ગયા હતા। ઘર પરિસ્થિતિ નબળી હતી, પણ હૃદયમાં મેલડી માં પ્રત્યે અડગ શ્રદ્ધા હતી। દર સવાર રમેશ મેલડી માતાના મંદિરે જઈને દીવો બળાવતો અને માથું ટેકતો। તે હંમેશા એક જ પ્રાર્થના કરતો, હે માં, મારા પર અને મારા ગામ પર તારી કૃપા રાખજે। ગામમાં અચાનક એક વર્ષ ભારે દુષ્કાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા, કૂવા ખાલી થઈ ગયા। લોકો ચિંતામાં ડૂબી ગયા। કેટલાક લોકો ભગવાન પરનો વિશ્વાસ પણ ગુમાવવા લાગ્યા। પરંતુ રમેશનો વિશ્વાસ કદી ડગમગાયો નહીં। તેણે ગામલોકોને કહ્યું, મેલડી માં આપણી પરીક્ષા લઈ રહી છે। આપણે શ્રદ્ધા રાખવી જોઈએ। એક રાત્રે રમેશને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં મેલડી માં પ્રગટ થઈ અને કહ્યું, બેટા, કાલે સવારના સૂર્યોદય પહેલા ગામની બાજુના જૂના વડના વૃક્ષ પાસે જજે। ત્યાં તને ઉપાય મળશે। સવાર થતાં જ રમેશ દોડતો વડના વૃક્ષ પાસે ગયો। ત્યાં જમીન થોડું ભીની દેખાઈ। તેણે ગામલોકોને બોલાવ્યા અને ત્યાં ખોદકામ શરૂ કર્યું। થોડી જ વારમાં પાણીનો ઝરણો ફૂટ્યો। ગામમાં આનંદ છવાઈ ગયો। સૌએ સમજ્યું કે આ મેલડી માની કૃપા છે। તે દિવસથી ગામમાં ફરી હરિયાળી છવાઈ ગઈ। ખેતરો લહેરાયા, લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું। ગામલોકોએ મળીને મેલડી માતાનું નવું મંદિર બનાવ્યું। રમેશ હંમેશા નમ્ર રહ્યો। તે કહેતો, આ બધું માની કૃપા છે, હું તો માત્ર સાધન છું। અને ત્યારથી ગામમાં એક કહેવત પ્રચલિત થઈ, જે મેલડી માં પર સચ્ચી શ્રદ્ધા રાખે, તેની ખાલી જોડી કદી ખાલી રહેતી નથી। આ વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ભૂલતા નહીં।